ભરૂચ તાલુકાના 5 પોલીસ મથકમાં ઝડપાયેલા 77 લાખ ઉપરાંતના વિદેશી દારૂની બોટલો ઉપર પોલીસે રોડ રોલર ફેરવી દારૂનો નાશ કર્યો હતો। ભરૂચ જિલ્લામાં વિવિધ પોલીસ મથકો દ્વારા અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાનો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાશ કરવામાં આવ્યો। ભરૂચ રેલવે, નબીપુર, પાલિસ તેમજ એબીસી ડિવિઝન સહિત કુલ 5 પોલીસ મથકોની હદમાંથી ઝડપાયેલા દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી તેનો નિકાલ કરવામાં આવ્યો। પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ₹77,56,000થી વધુ કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો છે। સમગ્ર કાર્યવાહી દરમિયાન સુરક્ષા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે સતત કાર્યવાહી કરતી રહેવામાં આવશે। આજરોજ ભરૂચ જિલ્લા ખાતે ભરૂચ ડિવિઝનમાં તેમાં આવેલા કેટલાક પોલીસ સ્ટેશન જેમાં ભરૂચ એ ડિવિઝન, ભરૂચ બી ડિવિઝન, ભરૂચ સી ડિવિઝન ઉપરાંત નબીપુર પોલીસ સ્ટેશન, પાલેજ પોલીસ સ્ટેશન અને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા 1 વર્ષ દરમિયાન નોંધાયેલા જે પ્રોહિબિશનના ગુના હતા અને એ પ્રોહિબિશનના ગુનાના કામ અન્વયે જે પ્રોહિબિશનનો મુદ્દામાલ જે કબજે લીધેલો હતો તે કાયદાકીય કાર્યવાહી કરી તે પ્રોહિબિશનના તમામ મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી જે છે તે આજે કરેલી છે, જેમાં ભરૂચ પોલીસ ડિપાર્ટમેન્ટ, આ ઉપરાંત ભરૂચ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પ્રોહિબિશન તેમજ નશાબંધી અને આબકારી ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સવારથી તેની કામગીરી ચાલુ છે। અને ટોટલ જોવા જઈએ તો આ 6 પોલીસ સ્ટેશનનું થઈને ટોટલ 326 જેટલા ગુના નોંધાયેલા હતા અને તેમાંથી ટોટલ 27,362 જેટલી ટોટલ પ્રોહિબિશનની મુદ્દામાલની જે બોટલો હતી અને ટોટલ તેની કિંમત જોવા જઈએ તો 77,56,394 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જે છે તે આજે નાશ કરેલ છે।